રાજ્યમાં હવે વારંવાર હડતાળ કરતા આરોગ્ય કર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરશે। ગાંધીનગર કૂચ કરીને વારંવાર હડતાળ કરતા આરોગ્ય કર્મીઓને રોકવા માટે હવે સરકાર ESNને લાગુ કરશે। આ નિયમ હેઠળ સરકાર ફિક્સ પેના કર્મીઓ હડતાળ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરી શકે છે। મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે બિનજરૂરી અને વારંવાર હડતાળ પર જઈને દર્દીઓની જિંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે। ફિક્સ પેના કર્મીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે। આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ 1981 હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં પોલીસ, ઉર્જા જેવા મહત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિ આવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।